સુરતમાં અથવા ગુજરાતમાં રેસ્ટોરન્ટમાં અડદિયા ગોતવા હોય ને તો જરાક આમ તકલીફ પડી જાય, પણ દુબઈમાં તમને અહીંયા રાજકોટ વાઇઝમાં અડદિયા આવી ગયા છે. એ પણ કેટલા મસ્ત, બહુ ગળા ને બહુ મોળા ને એટલા મસ્ત મસ્ત એમ ને. હાલો ભાઈ, હવે આની મારી વાલી હાંડવો આવે ને ત્યાં સુધીમાં ઢોસા મારે પતાવે છે. ઈ બરાબર, હાંડવો આવે એટલી વાર છે. હવે અમારા ભાઈ હવે શરૂઆત કરી છે ઢોસા ખાવાની. હવે ભૂંગળા બટેકા પણ આવી ગયા અહીંયા સરસ મજાના, અને હાંડવા માટે હજી વાટ જોવાય છે. હવે હાંડવો નથી ખાવો, નથી ખાવ હાંડવો, પૂરું થઈ ગયું. અહીંયા એટલા મોટા ઢોસા હતા ને, બે અડધો અડધો ખાધો ને ત્યાં ફૂલ થઈ ગયું છે, એટલા મોટા ઢોસા છે. એમ ને. હાલો મેં ના પાડ દઉં છું. હા ઓકે ઓકે ઓકે. હાલો, આ રાજકોટ સ્ટ્રીટ. અહીંયા પાણીપુરી છે ને પાણીપુરીની બધી આઈટમ પણ છે. ભેગે ભેગે તમારે કોઈ ઉપવાસ હોય ને તો ફરાળી આઈટમ ઘણી બધી છે. એમ એ મને અત્યારે ખબર પડી. એટલે હું મગજમાં વિચારું કે ચાલુ જે મગજમાં વિચારવું એ બધું મળે, જે મગજમાં વિચારું એ બધું મળે. અને જો અહીંયા ધબધબાટી બધા પાર્સલ જાય, એની પછી તમને આઈડિયા આવી ગયો છે કે અહીંયાનો ટેસ્ટ કેવો છે એમ. બરાબર. હાલો તો ભાઈ, અમારું ફર્સ્ટ ક્લાસ બપોરે નાસ્તો થઈ ગયો છે. હવે અમારી જે મંડળી છે ને એની આરામ ભેગા થઈ જાય. જો ભાઈ તમને હું રાજકોટ વેજનું લોકેશન બતાવી દઉં. આગળ અહીંયા ગોલ્ડ સૂક છે, અહીંયા આવશો એટલે પાર્કિંગ છે, અને અહીંયા એક બ્રિજ છે, ઓવરબ્રિજ છે રોડ ઉપર જવાનો, અને અહીંયા ઘણી બધી આવી શોપિંગ છે. અને અહીંયા સ્કાય વ્યૂ હોટલ છે. બરાબર છે. તો સ્કાય વ્યૂ હોટલની ગેટમાં જ તમારે સ્કાય વ્યૂ હોટલમાં જ જવાનું છે. સ્કાય વ્યૂ હોટલમાં જઈ અને અહીંયા મેઝન ફ્લોર ઉપર તમને રાજકોટ વેજ રેસ્ટોરન્ટ મળી જવાનું છે. એટલે હું વારંવાર તમે પૂછો નહીં કે ભાઈ ક્યાં આવ્યું ક્યાં આવ્યું. બરાબર. હાલો તો હવે જઈએ છીએ ગોલ્ડ સૂકમાં. બાકી આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર ફોલો કરી દેજો. ફરી પાછા મળશું નવા બ્લોગમાં. અને ઘણા બધા દુબઈના બ્લોગ બનાવ્યા છે, બધા બ્લોગને લાઇક શેર ફોલો કરજો. હાલો તો હાઉ ડેરે ને.